હજી કેરી પાકતી જ નથી તો ક્યાંથી એનો રસ આવે? પછી આ પોપિયાનો હોય ને એમાં કેરીનો એસેન્સ નાખી દે. હે હા, મિલાવટ વાળું જ ખવાય. માણસો જ મિલાવટ વાળા થઈ ગયા છે. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. અત્યારે વાગ્યા છે અરના હજી 6:45 અને અત્યારમાં ઉઠી ગયા છે ને તૈયારી થઈ ગયા છીએ. પાછળ જુઓ ગિરનારનું દ્રશ્ય, ગિરનાર દેખાતો નથી. વ્રજભાઈ હજી સૂતા છે, એને અત્યારે ઉઠાડવા આવ્યો છું કારણ કે એ જશે આગળ ક્રિકેટ રમવા. જો ઉઠી ગયા, એને ક્રિકેટ રમવા જવું ને આપણે જવું ડ્રાઇવિંગમાં, તો એને ઉઠાડીને આપણે નીકળીએ ડ્રાઇવિંગમાં. ઓફિસની બાજુમાં કુતરજી છે. જો મારી ગાડી ઊભી રાખો એટલે તોડીને આવી જાય ને જાણે આસામ એવા ભાવથી જો કે આગળ કંઈક મને દેશે, પણ હું કોઈ દેને કાંઈ ખવડાવતો નથી કારણ કે કૂતરાને બિસ્કિટ ખવડાવવા જોઈએ નહીં. એ બિચારો આશાભરી નજરે ઊભો જ રોયો હોય રોજ કે મને કંઈક દેશે. પણ આપણે હવે નીકળી સીધા ડ્રાઇવિંગમાં. તો ફ્રેન્ડ્સ, હવે વાગ્યા છે બપોરના 12:15 અને અત્યારે હવે ડ્રાઇવિંગ પૂરું થયું છે. હવે ઓફિસનું કામ છે તો ઓફિસનું કામ કરી લઈએ થોડુંક. હા, એ કર લો પહેલે. અને પછી 12:30 આજે થોડુંક ઓફિસેથી વહેલા વહી જાય કારણ કે બપોરના ટાઈમે આપણે હજી મતદાન કરવા જવાનું છે. તો તમે લોકોએ મતદાન કર્યું કે નહીં તે કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. અમે તો જાશું અને બીજાને પણ લઈ જશું. મતદાન કરવી આપણી ફરજ છે એટલે મતદાન કરવું જ જોઈએ. વાત તો સહી है. ભલે તમે તમારા કોઈ પણ પક્ષને આપો પણ મતદાન ફરજિયાત. તો અત્યારે હવે ઓફિસનું કામ કરી લઈએ, પછી નીકળીએ છીએ સીધા ઘરે. ચલો મિત્રો, મેડમ છે તો હવે આ થાણા બનાવવા માંડ્યા છે. મગર ક્યું? 2 ટોપ ભરીને ગામ આખાના બનાવવાના એવું લાગે. મેડમ આપણે એકલાના છે કે કોઈ બીજા નહીં છે? હે, 2-3 જણાના છે. 2-3 જણાના 2 ટોપિયા ભરી ગોરકેરીનું અથાણું. 3 જણાના છે. 3 એક આયરો એટલું બધું અથાણું બનાવ્યું છે. કેટલા દી આને તડકામાં રાખવાનું? 6-7 દિવસ. 6-7 દી આને તડકામાં રાખવાનું. રજભાઈ, તમે કંઈ કામ કરશો? શું છે? અરે આવો આવો મોગલી. આવો તો ખરી. અમારી મોગલી જવું જોઈએ. હા છે, અમાર નમૂના 1 થી 1 ચડી હતા. જવું જોઈએ. ટાર્ઝન આખા. મિત્રો, અત્યારે વાગ્યા છે 5 અને ઓફિસે આવ્યો છું. ઓફિસે આવ્યો તો એક નવો નજારો જોવા મળ્યો. જુઓ આ ઓફિસની બહાર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ થઈ ગયો. આ ઓફિસની બાજુમાં પાણી ભરાઈ ગયું. ચોમાસામાં પાણી ભરાતું હોય અને અહીંયા છેટા પગથિયા ઉપર ચડી જાય. આજે આ ભર ઉનાળે અહીંયા પાણી ભરાણું છે. અહીંયા આખું આ પાણી ભરાયેલું છે. આખું ચારેકોર પાણી પાણી. પબ્લિક નું ટ્રાફિક જામ થઈ ગયું છે. આવે ને જાય પણ આ પાણી હજી ઉપરથી ચાલુ જ છે. વ્રજભાઈ ને જો બહારથી આઈ લાવે છે મેડમ ને બે. અત્યારે શું ખરીદી કરવા ગયા હતા? તમારા હાટો. શું ચપ્પલ ખાવાના? સહી પકડે હે. હા, મેડમ ને જો આ ચપ્પલ. વ્રજભાઈ નો મેં ફાર્મ હાઉસે ગયા હતા, અહીંયા ચપ્પલ તોડીને આવ્યા એટલે આ નવા લઈ આવ્યા વ્રજભાઈ માટે. જા ઈ હું આ જો આંબાની કેરીનો નથી લેવા પણ આમ
તૈયાર કેરીનો રસ લઈ આવે છે. ભાઈ કેદીનો કહે છે કેરીનો રસ એટલે મેળ નહોતો આવતો. તો અત્યારે આજે જો ગાંગડો છે, જતો ઉગાડે ડીલે. મોગલીનો ભાઈ ડોગલી લાગે. બ્રુસલીનો ભાઈ ચૂસલી. હા, શ્રી હરિ તો મસ્ત જ હોય ને. કેરીનો રસ હોય, પોપિયાનો હોય છે. પોપિયાનો હોય છે ને, કેરીનું એસન્સ એમાં મેળવી દેતા હોય છે. હું ના 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 ના, હજી કેરી પાકતી જ નથી તો ક્યાંથી એનો રસ આવે? પછી આ પોપિયાનો હોય ને એમાં કેરીનો એસેન્સ નાખી દે. હે, હવે મિલાવટ વાળું જ હોય. માણસો જ મિલાવટ વાળા થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, વાગ્યા છે રાતના હવે 11:30 અને હવે આવે છે નીંદર. કારણ કે દિવસના વહેલા ઉઠીએ, બપોરે હુવાય ન હુવાય અને આખો દિવસ ગાડીમાં ડ્રાઇવિંગ કરવું પડે એટલે થાકી જઈએ. તો હવે હુઈ જઈએ. આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.